નમસ્કાર, હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોરોનાએ અહીંયા રાહત આપી છે, પરંતુ કોરોનાની જે અસર છે એ ક્યાંક ને ક્યાંક હજી પણ વર્તાઈ રહી છે. હજી પણ એક દહેશત, ફરી એક વખત કોરોનાની ચોથી લહેર આવશે કે નહીં તેને લઈને જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ જે કોરોનાની પહેલી, બીજી અને ત્રીજી લહેર આપણે જોઈએ અને તેના કારણે જે અર્થતંત્ર પર અસર પડી છે તેની વધતી ઓછી અસર અત્યારે હાલ જોવા મળી રહી છે. ખાસ કરી અને અર્થતંત્ર પર જ્યારે અસર પડે ત્યારે સીધી રીતે લોકો સરકાર તરફ સરકારની નીતિઓ સામે મીટ માંડી અને બેઠા હોય છે. કોઈક એવું પગલું સરકાર તરફથી લેવામાં આવે કે જેથી કરી અને રાહત મળી શકે. એ પછી અલગ અલગ ક્ષેત્રના લોકો કેમ ના હોય અથવા તો સામાન્ય નાગરિકો કેમ ના હોય. આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે હાલ પણ મોંઘવારી દિવસે અને દિવસે વધી રહી છે અને બેરોજગારીનો પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આપને જણાવી દઈએ કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડામાં જે ઘટસ્ફોટ થયો છે તેની વાત કરીએ તો અહીંયા બેરોજગારી દર માર્ચમાં 7.60% હતો અને એપ્રિલમાં એ બેરોજગારી દર વધી અને 7.83% થયો છે. એટલે અહીંયા બેરોજગારી છે અને ઉપરથી મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે. પરંતુ બીજી એક બાબત એ સામે આવી રહી છે કે ઉત્પાદન ઇન્ડેક્સમાં વધારો થયો છે, એક્સપોર્ટની માંગમાં વૃદ્ધિ થઈ છે, પરંતુ બીજી બાજુ બેરોજગારીમાં વધારો આપણને જોવા મળી રહ્યો છે. તો સાથે અહીંયા જે એક આંકડો અને એક માહિતી સામે આવી રહી છે તેની જો વાત કરીએ તો ગામડાઓમાં જે ચિત્ર છે બેરોજગારીનું એ શહેરી વિસ્તાર કરતાં સારું જોવા મળી રહ્યું છે અને બીજી ભાષામાં જો કહીએ તો ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં બેરોજગારીનું ચિત્ર અહીંયા નબળું જોવા મળી રહ્યું છે. ત્યારે આની પાછળ કારણો કયા કયા? છેલ્લા ઘણા સમયથી જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને સીધી અસર અહીંયા સામાન્ય જનતા પર પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક તમામ ચીજ વસ્તુઓના ભાવ વધતા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારે સાથે અહીંયા બેરોજગારી દર પણ વધી રહ્યો છે. ત્યારે હવે કયા મોટા ફેરફારો અહીંયા કરવા જોઈએ અને તેના જવાબદાર કારણો, સીધા કારણો કયા છે તેની પર હાલ આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ પોતે સીએ છે. બંને મહેમાનોનું સ્વાગત છે. ખાસ કરી અને વર્તમાન સ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કોરોનામાં ઘણા બધા પેકેજની જાહેરાત કરવામાં આવી, પછી ધીમે ધીમે ગાડી પાટા પર આવતી ગઈ, આપણે તમામ લોકો ખુશ પણ થતા ગયા, પરંતુ લાંબા ગાળાની જે અસરો છે હજી પણ વર્તાઈ રહી છે. એટલે અત્યારની હાલની સ્થિતિમાં એક તો કોરોનાની લાંબા ગાળાની અસર, આ પરિબળ કેટલું જવાબદાર અને અન્ય કારણો કેટલા જવાબદાર? જ્યાં સુધી આજનો પવિત્ર અક્ષય તૃતીયાનો દિવસ છે અને જે સોનાની ખરીદી આજે થવી જોઈએ ને, તો ખરીદીનું પ્રમાણ એકંદરે કોરોના પછી વધ્યું છે, પણ સામાન્ય સંજોગો કરતા ઓછું થયું છે. અને ક્યાંક ને ક્યાંક એમાં બેરોજગારી એટલી જ જવાબદાર છે, બેરોજગારી અને મોંઘવારી અને ગરીબી. તો હવે જે પરિસ્થિતિ જોવે છે કે એક બાજુ આજે જીએસટી કલેક્શનના આંકડા વધ્યા છે કે ભાઈ 1.75 લાખ કરોડ કરતા કલેક્શન વધ્યું છે, પણ જે જીએસટી નું કલેક્શન વધ્યું સારી બાબત છે, પણ એ શું ઉત્પાદન વધ્યું એટલે વધ્યું છે? ના, એ મોંઘવારી વધીને એટલા માટે કલેક્શન વધ્યું છે. મોંઘવારી વધી, ચીજ વસ્તુઓ મોંઘી થઈ એટલે સરકારની આવકમાં વધારો થયો. તો એ જીએસટી કલેક્શનના આંકડાઓથી એટલું બધું આપણે હરખાવાની જરૂર નથી હોતી કે ઇકોનોમી પ્રોસ્પરસ થઈ, કારણ કે જીએસટી કલેક્શનને આપણે કેવી રીતે કલેક્શન વધે એટલે ઉત્પાદન વધે, ઉત્પાદન વધે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધે, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધે એટલે રોજગારી વધે. હવે એવું તો થયું નથી, એટલે બે આંકડા કોન્ટ્રાડિક્ટ એકબીજાને થઈ રહ્યા છે. જો આવક વધી હોય તો રોજગારીનું સર્જન વધવું જોઈએ, એવું નથી થયું. એટલે શું એવું તો નથી ને કે ભાઈ એક્સપોર્ટ વધ્યું, પણ ક્યાંક ને ક્યાંક આ મશીન ઓરિએન્ટેડ અથવા તો મલ્ટીનેશનલ કંપનીનું એક્સપોર્ટ વધ્યું છે. આપણા એમએસએમઈ જે મધ્યમ ઉદ્યોગો છે એમને ઓર્ડર મળ્યા છે, શું એનાથી એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ છે? મુદ્દો ત્યાં આવે છે. આજે ભારતભરના આંકડામાંથી જોઈએ તો ગુજરાતમાં સારી સ્થિતિ છે, પણ હરિયાણાની સ્થિતિ જોઈએ તો બહુ ચિંતાજનક છે. 25% બેરોજગારીનો જે રોજગાર લાયક છે આ તો ઓફિશિયલ આંકડા કે છે, અને અનઓફિશિયલ આંકડા કેટલા હશે? અને આ જે સેમ્પલિંગ કલેક્શન થાય છે ડેટાઓનું, એ ક્યાંક ને ક્યાંક ઓર્ગેનાઇઝ સેક્ટર માંથી થતું હોય છે, પણ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એની તો કોઈ વાત જ નથી કરતું. તો મને એવું લાગે છે કે આંકડો છે ને ત્યાં ડબલ જ હોય. ઓથોરિટી જે સ્પેસિફિક આપણને કે માની લો 10% બેરોજગારી છે તો 20 થી 25% બેરોજગારી હોવી જોઈએ. અને શહેરી અને ગ્રામીણ વિસ્તાર
ગ્રામીણ વિસ્તારનું તો ડેટા કલેક્શન જ નબળું છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી વધી છે, પણ એના ડેટા કઈ રીતે કલેક્ટ થાય છે એ તો જુઓ, એનું સેમ્પલિંગ કઈ રીતે થાય છે. એટલે સરકારે એક બેલેન્સ કરવાનો પ્રયત્ન કરતી હોય છે કે થોડું ફિલ્ટર કરી દેતા હોય કે ભાઈ આ માપદંડો છે, આ માપદંડના આધારે આવું છે. એક્સપોર્ટ વધ્યું છે તો એનાથી એમ્પ્લોયેબિલિટી વધવી જોઈએ કે ના વધવી જોઈએ? તો એ કોન્ટ્રાડિક્ટ થાય છે, એ સાબિત થતું નથી. એટલે કહેવાનો આશય એવો છે કે બેરોજગારી વધી છે અને બેરોજગારી વધવાનું કારણ એક મોંઘવારી પણ છે. મોંઘવારી વધી એટલે ગ્રાહકોનું કન્ઝપ્શન, ઉપભોક્તાવાદ ઓછો થયો. હવે જયારે માર્કેટમાં ડિમાન્ડ જ ના હોય તો ફેક્ટરી ઓનર, બિઝનેસમેનો શું કરે? કર્મચારીઓને ઓછા કરે, છટણી કરે, એમનું બજેટ ખોરવાઈ જતું હોય એટલા માટે. ક્યાંક ને ક્યાંક આ વિષ ચક્રમાંથી બહાર નીકળવું એટલું જરૂરી છે. અને આપણે માટે સુવર્ણ તક એ છે કે ચાઇના હમણાં ઠંડુ પડ્યું છે, એનું માર્કેટ તો છે પણ કોરોનાના લીધે એ ડિફેન્સિવ મોડમાં આવી ગયું છે અને જે વૈશ્વિક પરિબળો, યુદ્ધના પરિબળો આવ્યા છે તો એની છાપ ઉપર ગંભીર અસર પડી. તો આપણા માટે, ઇન્ડિયા માટે સુવર્ણ તક છે, તો એને પોઝિટિવલી આપણે લોકોએ આગળ વધવું પડશે. સ્ટાર્ટઅપ ને એગ્રીકલ્ચર પ્રોડક્ટ ને આગળ વધારવું પડશે. જો એ નહીં કરીએ તો આ તક આપણે ગુમાવી દઈએ. કિશોરજી, આપની પાસે આવવા માંગીશ. આપ કયા કારણોને જવાબદાર માની રહ્યા છો? એક તરફ આટલા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે તો બીજી બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે બેરોજગારી, અને ન માત્ર આજની સમસ્યા પરંતુ વર્ષોથી, કોરોના પહેલા પણ આપણે બેરોજગારીને લઈને ચિંતા જોવા મળતી હતી. ભારતમાં જે વસ્તી છે એ પણ વધારે છે, ત્યારે રોજગારીની તકો શું એટલી અહીંયા ઉત્પન્ન નથી થતી કે પછી અહીંયા ક્યાંક નીતિનો અભાવ જોવા મળી રહ્યો છે? ધ્વનિ, હું આગળ વાત કરું એ પહેલા એક કોટેશન આવ્યું હતું આપણા આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંતા દાસે હમણાં રિસેન્ટલી એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. અંગ્રેજીમાં છે, પછી હું ગુજરાતી કરીને જણાવું છું. In the sequence of priorities, we have now put inflation before growth. એટલે શક્તિકાંત દાસે હવે હમણાં સ્ટેટમેન્ટ આપ્યું કે અમારી જે પ્રાયોરિટી છે, અમારી જે અગ્રિમતા છે, એને હવે અમે મોંઘવારીને આર્થિક વિકાસ કરતા પહેલા મૂકીએ છીએ. એનો સીધો મતલબ થયો કે અત્યાર સુધી સરકારની પ્રાયોરિટી, આરબીઆઈની પ્રાયોરિટી આર્થિક વિકાસ હતો, મોંઘવારી પ્રાયોરિટી હતી નહીં. અને હવે સરકારને ખબર પડી છે કે મોંઘવારી પણ આપણી પ્રાયોરિટીમાં જરૂર પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક જો આ સ્ટેટમેન્ટને હું આરબીઆઈના ગવર્નરના સ્ટેટમેન્ટને ફોકસ કરું કે જવાબદાર વ્યક્તિ તરીકે, તો ક્યાંક ને ક્યાંક લાગે કે પોલિસી લેવલ ઉપર જ એરર હતી. ઓકે, કેમ કે જ્યારે કોરોના થયું અને કોરોનામાં જે આપણો આર્થિક વિકાસ દર જે પહેલા 3 મહિનામાં પહેલા ફેઝમાં જે -25% આજુબાજુ આવી ગયો, અને ત્યાર પછી એક સરકારની જે નીતિ વિષયક જે પણ નિર્ણય લેવાયા એનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક વિકાસને વેગ આપવાની વાત હતી. ત્યાં કોઈ રોજગારીની વાત નથી, ત્યાં કોઈ મોંઘવારીની વાત નથી થઈ. આર્થિક વિકાસ અને આર્થિક વિકાસની જ વાત હતી. એટલે એક પોલિસી ડિસિઝનની એરરને હું ગણી શકું. બીજું હતું કે જ્યારે તમે પોસ્ટ પેન્ડેમિક પોલિસી લેવલની વાત કરો છો અને જે પ્રકારના જે એક્શન લેવાયા એમાં મોટાભાગે ક્યાંક એમએસએમઈ માટે, રૂરલ સેક્ટર માટે અને ત્યાર પછીના જે 2 બજેટ આવ્યા એમાં પણ આ સેક્ટર ઉપર કંઈ ખાસ ભાર આપવામાં આવેલો નથી. એના કારણે એમએસએમઈ સેક્ટર આજે પણ પ્રી પેન્ડેમિક લેવલ ઉપર જ છે. અને હમણાં સિદ્ધાર્થભાઈ કેવું હતું કે 1,68,000 કરોડનું તમે જો જીએસટી કલેક્શન બતાવો છો તો એ જીએસટી કલેક્શન કે તમારા આર્થિક વિકાસનું પેરામીટર નથી. ઓકે, કેમ કે એમાં જોવું પડે કે એ કલેક્શન જે આવ્યું છે કયા સેક્ટરમાંથી આવે છે. ઇન્ફ્લેશનની અસર તો 100% છે જ. કયા સેક્ટરમાંથી આવે છે, એ કંપનીમાંથી આવે છે. ઓકે, અને આર્થિક વિકાસની સાથે સાથે આર્થિક અસમાનતાઓ છે, જે ઇકોનોમિક ઇનઇક્વાલિટીઝ કહીએ કે પોસ્ટ પેન્ડેમિક કોરોના પછીના પીરિયડમાં જે થયું છે એ ગરીબ વધુને વધુ ગરીબ બનતો ગયો છે અને પૈસાદાર પોતાની જાતે પૈસાદાર બનતો ગયો છે. એનું સાદું ઉદાહરણ, તમે કોઈ પણ છાપું ઉપાડો, આપણું સંદેશ કે ગુજરાત કે દિવ્ય ભાસ્કર હોય, અને જ્યારે તમને ખબર પડે કે આર્થિક સંકળામણના કારણે આખાને આખા કુટુંબ આત્મહત્યા કરી રહ્યા છે, કુટુંબના મોભી આત્મહત્યા કરી રહ્યા છે, એવું ક્યારે બને? એ સમાજમાં જે બની રહ્યું છે એની પાછળના કારણો આર્થિક વિકાસ, ઇન્ફ્લેશન, મોંઘવારી અને બેકારી, એ બંને મોટા પ્રશ્નો છે જ. હવે આમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે દોષનો ટોપલો ઢોળવામાં આવે છે એ આપણે દોષનો ટોપલો ઢોળીએ છીએ યુક્રેન રશિયા ક્રાઇસિસ ઉપર, કે યુક્રેન રશિયાનું ક્રાઇસિસ થયું, એના કારણે ક્રૂડ ઓઇલની ભાવ વધ્યા, એના કારણે મોંઘવારી વધી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે મોંઘવારી વધે, એ વ્યાજબી છે. પણ પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે આપણે ક્રૂડ ઓઇલ જો $100 આસપાસ ગણીએ છીએ તો 2012, 13, 14 આજુબાજુ $100 આજુબાજુ જ હતું. એટલે એમાં કંઈક એ રીતે કંઈ મોટો ફેરફાર થયો નથી.
પણ જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા હતા ત્યારે સરકારે એક્સાઇઝ વધારી અને પોતાની આવકનું એક સ્ત્રોત ઊભું કરી દીધું હતું. હવે પેટ્રોલ પાછા ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા છે અને સરકાર પોતાની આવક જતી કરવા તૈયાર નથી. અને પેટ્રોલ ડીઝલના ભાવ જેમ વધે તેમ દરેકે દરેક વસ્તુ, ઉત્પાદનની વસ્તુ છે, ટ્રાન્સપોર્ટેશન છે, દરેકે દરેક વસ્તુની કિંમત ઉપર એની સીધી અસર પડે છે. અને અત્યારે સરકાર પાસે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર દોષનો ટોપલો જોડે છે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને કહે છે કે પહેલા તમે કરો. હમણાં આપણા માનનીય મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી, ઓકે, પ્રધાનમંત્રીએ, કે રાજ્યો પોતાનો વેટ નો રેટ ઘટાડે પેટ્રોલ ઉપર, અને રાજ્ય સરકારે પાછું સામે કીધું કે તમે તમારી એક્સાઇઝ ડ્યુટી ઘટાડો. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક એ દોષારોપણની વાત છે. અને એ દોષારોપણના કારણે સામાન્ય જનતાને કે સીધો લાભ થતો નથી. મોંઘવારીનો દર તમે ગણો, આરબીઆઈ ની એક બેન્ડ હોય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક બેન્ડ રાખી હતી કે ભાઈ 4% રેટ હોય અને એના ઉપર 2% નીચે એટલે અને 2% ઉપર એટલે 2 થી 6% વચ્ચે જો મોંઘવારીનો દર રહેશે તો આરબીઆઈ કોઈ એક્શન નહીં લે. આરબીઆઈ માર્કેટ મેકેનિઝમને, બજાર તત્વોને કામ કરવા દેશે. એનાથી ઉપર જાય તો આરબીઆઈ એક્શન લેવાની છે. હવે આરબીઆઈ એ છેલ્લા 17 થી 18 મહિના થઈ ગયા છે, આપણે કોઈ પણ રેટમાં વધારો કર્યો નથી. અને હવે પ્રશ્ન એવો છે કે જો તમારે મોંઘવારીને કાબુમાં લેવી હોય તો તમારે રેપો રેટ કે રિવર્સ રેપો રેટ કે બેંક રેટમાં વધારો કરવો પડશે. જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધે છે તો એની અસર આર્થિક વિકાસ ઉપર પડશે, કેમ કે જેમ ઇન્ટરેસ્ટ રેટ વધે તેમ તમારું ઇન્વેસ્ટમેન્ટ ઘટે અને એની આર્થિક વિકાસ ઉપર અસર પડવાની છે. એટલે હવે આરબીઆઈ એ સ્ટેજ ઉપર આવી ગઈ છે જ્યાં આરબીઆઈ પાસે રેટ વધારવા સિવાય કોઈ રસ્તો નથી. હવે ધ્વની, જો રેટ વધારે છે તો શું થશે? અને કદાચ જૂનમાં જે આપણી મોનેટરી પોલિસીની રિવ્યુ કમિટી બેસશે ત્યારે 100% રેટમાં વધારો આવવાનો છે. જો રેટમાં વધારો આવે છે તો સામાન્ય પબ્લિક ઉપર, મધ્યમ વર્ગ ઉપર એક પડતામાં બીજું પાટું આવશે, એ આવશે તમારો ઈએમઆઈ વધી જશે. એટલે હોમ લોન, કાર લોન, એટલે એક તરફ બેકારી, એક તરફ મોંઘવારી અને એક તરફ પાછા તમારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધવાના છે. એટલે પરિસ્થિતિ એવી વિકટ થઈ ગઈ છે. એમાં ખાસ કરીને પીસાય છે મધ્યમ વર્ગ. ઉપલો વર્ગ છે એ મેનેજ કરી જાણે છે, નીચલો વર્ગ છે એના માટે સરકારે ક્યાંક ને ક્યાંક નાનું મોટું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેનિફિટની વાત છે, અને મધ્યમ વર્ગ છે એમાં સૌથી વધારે પીસાય છે. કિશોરજી, અહીંયા ક્યાંક જે એક અસમાનતા પોલિસીમાં પણ જે જોવા મળી રહી છે, આપની પાસેથી અમે ચોક્કસ એ સમજવા માંગીશું. આર્થિક વિકાસ માટે જો અહીંયા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો મોંઘવારી પરિબળ કન્સિડર કરવું એ કેટલું જરૂરી બની જાય છે? કારણ કે આર્થિક વિકાસ કોઈ એક કંપનીઓના વિકાસથી આર્થિક વિકાસ થવાનો નથી. સહિયારો જો વિકાસ થશે તો એ ખરેખર આર્થિક વિકાસ કહેવાશે. એટલે આર્થિક વિકાસની ડેફિનેશન અહીંયા શું અલગ અલગ કન્સિડર કરવામાં આવી છે? અને આર્થિક વિકાસ માટે મોંઘવારીને કાબૂમાં કરવી, આ જે પરિબળ છે કેટલું કન્સિડર થવું જોઈએ અને કેટલું થઈ રહ્યું છે? આર્થિક વિકાસ જ્યારે તમે કહો છો તો જીડીપી ગ્રોથની વાત કરીએ છીએ આપણે. ઓકે, હવે જીડીપી ગ્રોથ જો મારે ઝડપી દરે વધવું હોય ને આપણે એમ ગણવા માંગતા હોય કે ભારત વિશ્વમાં સૌથી ઝડપી દરે વિકાસતું અર્થતંત્ર મારે બનાવવું છે અને મારે $5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જવું છે, જ્યાં અત્યારે આપણે 2.9 એટલે $3 ટ્રિલિયન ઉપર છે ને $5 ટ્રિલિયન ઉપર જવાની વાત કરતા હોય, ત્યારે તમારે પ્રોડક્શન વધારવું છે. હવે પ્રોડક્શન વધારવા માટે પછી શું રસ્તો છે કે એક તમે લેબર ઇન્ટેન્સિવ ટેકનોલોજી ફોલો કરો, જ્યાં તમે વધુ મજૂરોને રાખો છો અને ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરો છો, અને બીજું તમે મશીનથી ઉત્પાદન કરો છો. મશીનથી જ્યારે ઉત્પાદન થાય એટલે કેપિટાલિસ્ટ મોડ થાય, વધારે મશીનરી, વધારે પડતી ટેકનોલોજીનો યુઝ થાય ત્યારે તમારું પ્રોડક્શન ઝડપી વધશે. પણ એની સાથે સાથે રોજગારી વધવાની નથી. જો તમારે રોજગારી વધારવી હોય તો તમારે એમએસએમઈ સેક્ટરને, લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે ત્યાં ફોકસ કરવું પડશે. એગ્રીકલ્ચર જે આજની તારીખમાં રોજગારીનું એક મોટું સાધન છે ત્યાં તમારે ફોકસ કરવું પડશે. જ્યાં સુધી તમે એ સેક્ટરમાં નથી જતા ત્યાં સુધી તમે રોજગારીનું સર્જન કરી શકવાના નથી. અને રોજગારીના સર્જન વગર કરેલો આર્થિક વિકાસ એ સસ્ટેનેબલ નથી. કેમ કે આજે ચીજ વસ્તુનું ઉત્પાદન થશે પણ એ ચીજ વસ્તુઓને ખરીદ કોણ કરશે? ખરીદનાર વર્ગ પાસે આવક જોઈએ, અને જો એ લોકો પાસે આવક નથી તો આગળ જતા લાંબા ગાળે બજારમાં માંગ ઊભી થવાની નથી, અને પછી એ ચીજ વસ્તુ માટે તમે વિશ્વ માર્કેટમાં બજારની શોધ કરશો. તમારા લોકલ માર્કેટમાં તમારે બજાર ઊભું કરવું હોય તો જે એક વર્ગ છે લોકોનો, એ લોકો પાસે આર્થિક સંસાધનો પહોંચવા જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આ મિસમેચની વાત છે.
ધ્વનિ. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આ જે તમામ કારણો છે તે અહીંયા ડૉક્ટર કિશોરે મૂક્યા. હવે અહીંયા સોલ્યુશન શું હોઈ શકે, અથવા તો ખૂબ જ ઝડપથી અથવા તો ખૂબ જ નજીકના ભવિષ્યમાં જો જનતાને રાહત આપવી છે તો આખરે કયા પગલાં અહીંયા લેવાવા જોઈએ? કારણ કે જે રીતે મોંઘવારી વધી રહી છે અને સાથે બેરોજગારીનો દર પણ વધી રહ્યું છે, ત્યારે ચોક્કસ આ જે બંને વિકટ પ્રશ્નો છે જે વધુ ને વધુ વિકટ બની રહ્યા છે, આવનારા સમયમાં સરકારના નાકે દમ લાવે તો નવાય નહીં. યસ, સી બેઝિકલી જ્યારે એમ્પ્લોયમેન્ટની વાત કરીએ છીએ તો આપણે આખા વિશ્વમાં ઇકોનોમી 3 પેરામીટર હોય. એક એમ્પ્લોયમેન્ટ કોણ જનરેટ કરે? સર્વિસ સેક્ટર, એટલે કે જે સેવા આપનાર છે. આઈટી ઉદ્યોગ છે તો ઇટ્સ કોલ્ડ સર્વિસ સેક્ટર. પછી આવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એટલે સ્ટીલ મેન્યુફેક્ચરિંગ હોય તો એને એમએસએમઈ છે, લોખંડનું ઉત્પાદન કરે છે, ટીવી ફ્રીજ એસી બનાવતા હોય તો એ મેન્યુફેક્ચરિંગ સેક્ટર કહેવાય. અને ત્રીજું ટ્રેડિંગ સેક્ટર એટલે પાન મસાલા ગલ્લાવાળા જે કરિયાણાની દુકાન હોય, મોટું સેપરેટ શોપિંગ મોલ હોય તો એ ટ્રેડિંગ સેક્ટર કહેવાય. અહીંથી ખરીદ્યું ને અહીંથી વેચ્યું. અને ચોથું આવે છે એગ્રીકલ્ચર સેક્ટર. તો હવે આપણા દેશની પરિસ્થિતિ એવી છે જે એમ્પ્લોયમેન્ટ જનરેશન ટ્રિગર થાય છે ને તો એ સર્વિસ સેક્ટરમાં વધારે થાય છે. એટલે કે આપણને જે સ્ટાર્ટઅપ આઈટી સેક્ટર, તો ત્યાં દેખાય કે ભાઈ એના લીધે ઇન્ડિયા ગ્રો કરી રહ્યું છે. તો જીડીપી ના કોન્ટ્રીબ્યુશનમાં 60% થી વધારે કોન્ટ્રીબ્યુશન સર્વિસ સેક્ટરનું છે. 30 થી 35% કોન્ટ્રીબ્યુશન મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીનું છે. અને રિમેનિંગ જે 5-6% પોર્શન રહ્યો એ ખેતીવાડીનું છે, એગ્રીકલ્ચરનું. હવે એમ્પ્લોયમેન્ટ જે રોજગારી છે ને, સૌથી વધારે 60% રોજગારી જે લોકો કામ કરે છે એ એગ્રીકલ્ચર સેક્ટરમાં છે. એમાંથી દેખીતી રોજગારી અને હિડન રોજગાર, બેરોજગારી આપણને દેખાતી જ ના હોય, કે જ્યાં એક માણસની જરૂર હોય ત્યાં ફેમિલીના 3 લોકો કામ કરતા હોય. એટલે એનું સોલ્યુશન એવું છે કે એગ્રીકલ્ચર કે ગામડાને કે આપણા સ્વદેશને, આપણા ભારતને બેઠું કરવું પડે. ઇન્ડિયા તો બેઠું જ છે, પણ ભારતને બેઠું કરવું પડશે તો એમ્પ્લોયમેન્ટ જનરેશન એક્ટિવિટી પ્રોડક્ટિવ થશે. બીજું, પહેલા એગ્રીકલ્ચર પકડો, પછી મેન્યુફેક્ચરિંગ જે એમએસએમઈ છે એને પુશ કરો, કારણ કે ઓલમોસ્ટ 10 થી 12 કરોડ લોકોને રોજગારી એમએસએમઈ આપે છે. પણ આપણે શું કરે છે કે ફોરેનના જે આઈટી ફર્મ છે કે કન્સલ્ટન્ટ એને રેડ કાર્પેટ આપી છે, પણ આપણા ખેતીવાડી અને એમએસએમઈ સેક્ટરને કોઈ ગણતું જ નથી. એ બિચારો કોઈ સરકારમાં સ્કીમ લઈને જાય તો કે ભાઈ યુ આર નોટ વેલકમ. એમને રેડ ટેપિઝમ છે અને વિદેશીઓને રેડ કાર્પેટ છે. એટલે રેડ ટેપિઝમ અને રેડ કાર્પેટનો જે ભેદ છે પારખવો પડશે. અને કેન્દ્ર સરકારના આપણા લોકલાડીલા વડાપ્રધાન તો આ મુદ્દે ફોકસ કરી જ રહ્યા છે. પણ જે બાબુશાહી છે, જે પોલિસી મેકિંગ છે, તો પોલિસી મેકિંગમાં શું એમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે? એક બાજુ આપણે કહીએ છીએ કે ઓટોમોબાઈલ કંપની છે, ફોર એક્ઝામ્પલ, કોઈનું નામ નથી આપતા, પણ વર્લ્ડની બેસ્ટ હમણાં ટ્વિટર ખરીદીની હોડમાં જે એન્ટરપ્રિન્યોર આવે એમની જ કંપની જે ઇલેક્ટ્રોનિક વેહિકલ બનાવે છે, એમને રેડ કાર્પેટ આપે છે. ભાઈ તમે તમારું ઇલેક્ટ્રોનિક વેહિકલ આવો તો મોસ્ટ વેલકમ, તમને કશો જમીન આપી દઈશું, સંસાધનો આપી દઈશું, ઇલેક્ટ્રિસિટી કનેક્ટિવિટી આપી દઈશું, સારી વસ્તુ છે. હવે એ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે 2000, 3000 કે 5000. પણ મારો જે એમએસએમઈ છે, મારો જે ખેડૂત છે, જે એન્ટરપ્રિન્યોર છે, એ નાના કરીને એક એન્ટરપ્રિન્યોર 10 ને રોજગારી આપતો, એક ખેતર હોય 5 વીઘાનું તો એમાં 15 લોકો કામ કરતા હોય, તો એને જ મોડર્નાઇઝ કેમ ના કરીએ? એમને રેડ કાર્પેટ આપો ને, એમને રેડ ટેપિઝમ આપીએ છીએ, પેલા રેડ કાર્પેટ આપીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આ જે ગોરી ચામડીની ઘેલછા છે કે એ હોય બુદ્ધિશાળી જોઈ અને આપણા લોકો ડીફ એન્ડ ડમ્બ જ હોય, તો એ ખોટી વસ્તુ છે. એઝ ફાર એઝ બાબુશાહી ઇઝ કન્સર્ન, આપણા વડાપ્રધાન તો આ મુદ્દે કામ કરી જ રહ્યા છે, પણ એમનું વિઝન ગ્રાઉન્ડ લેવલે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ ને. જે એક્ઝિક્યુશન લેવલ છે એ થોડી કચાશ છે. એટલે એમણે એસી ની કેબિનમાંથી બહાર નીકળીને રોડ ઉપર કે આપણા ફેક્ટરી એરિયામાં, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવવું પડશે. એમની પરિસ્થિતિઓ શું તકલીફ છે સમજવું પડશે. અને લેબર જે માઇગ્રેટ કરી રહ્યા છે, તો એ પણ એક ઇસ્યુ છે કે બેરોજગારી કેમ વધે છે? કોરોના કાળમાં જે હતા પાછા બેક ટુ ધેર હોમ જતા રહ્યા છે. યુપી બિહારના કામદારો હજી કોઈ પાછા અડધા લોકો નથી આવ્યા. કેમ? કારણ કે ત્યાં એમને વ્યવસ્થા થઈ ગઈ, એ રાજ્યની સરકારો સારું કામ કરી રહી છે, રોજગારી આપી રહી છે. તો એના લીધે પ્લસ જે મનરેગા યોજના છે, મનરેગા યોજનાના લીધે લોકોને રોજી રોટી મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે લોકોને વધારે કામ નથી કરવું. તો આપણા કામદારોની આળસ પણ એટલી જ જવાબદારી છે કે રોજના 300, 400, 500 રૂપિયા મળી ગયા એટલે બહુ થયું. હવે ક્યાંક ને ક્યાંક આ ફિગર દેખાતા નથી. તો આ બધું ભેગું થઈને એવો શંભુ મેળો રચાયો છે
એટલે ક્લિયર કટ પોલિસી આપવી પડશે કે ભાઈ તમારે મેક ઇન ઇન્ડિયા કરવું પડશે. પ્લસ જે દેખાતી ના હોય એવી બેરોજગારી છે એમાંથી બહાર નીકળવું પડશે. પ્લસ આપણે બહેનોની તો વાત જ નથી કરી, કારણ કે એ પણ એટલો મોટો એરિયા છે કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહી છે. આંગણવાડી છે, ગૃહ ઉદ્યોગ છે, એ પણ રોજગારી આપી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક મોંઘવારીના લીધે એમનો બિઝનેસ પણ ઠપ થયો છે. તો એમને સ્પેસિફિક વુમન એન્ટરપ્રિન્યોરશિપ ને વધારે પમ્પિંગ કરવું પડે, એમને પ્રોત્સાહન આપવું પડે. પ્લસ આપણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપીએ તો સારી જ વસ્તુ છે, પણ સ્ટાર્ટઅપને રોજગારી આપવાની ક્ષમતા નથી હોતી. ક્ષમતા ફક્ત ને ફક્ત MSME જ આપી શકે રોજગારી, કારણ કે ઓલરેડી એ ચાલુ બિઝનેસ છે. એટલે 50 ના 100 થતા વાર ના લાગે, પણ 0 થી 100 જતા છે ને બહુ તકલીફ પડતી હોય છે. એટલે જે ઓલરેડી રનિંગ બિઝનેસ છે એને પ્રમોટ કરવો જોઈએ. અને ઇન સમ ઓફ ધ થિંગ, બાબુશાહીએ જે પણ પોલિસી બનાવી, IT પોલિસી બનાવી, ટુરિઝમ પોલિસી બનાવી, વસ્તુ બરાબર છે, પણ રોજગારીનું સર્જન ક્યારે થશે? આપણે ગુજરાતના કોઈ પણ તમે યાત્રાધામ પ્રવાસ સ્થળે જાઓ તો ત્યાં બેઝિક ફેસિલિટી છે. તમે યુરોપમાં જશો ને તો ત્યાં બેઝિક ફેસિલિટી તરત મળી રહે છે. એટલે એમ્પ્લોયમેન્ટ એવી રીતે તો પોલિસી બનાવવાથી એમ્પ્લોયમેન્ટ જનરેટ ના થાય, એને ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે ગ્રાસરૂટ લેવલે. અને એક કોન્ટ્રાક્ટ કઈ છે ને આપણે ભારતીયોને આપવા પડશે. વિદેશીને આપશો તો એ તો બધું પૈસા ત્યાં જતા રહેશે અને નોલેજ અને સ્કિલ ત્યાં જતો રહેશે. એટલે રિયલ સેન્સમાં ભારતને બેઠું કરવું પડશે. તો ભારત જેવો દેશ દુનિયામાં ક્યાંય નથી, પણ 140 કરોડની આપણી જવાબદારીને મિલકતમાં, અસેટમાં રૂપાંતરિત કરવી પડશે, જેવી ચાઇનાએ કરી. ચાઇનાનું ઇકોનોમી 14 ટ્રિલિયન 15 ટ્રિલિયન અમેરિકાની હડોહડ બેઠું છે, અને આપણે ફક્ત હજી 2.5 ટ્રિલિયન છે. એટલે વિચારી લો મંજિલ કેટલી લાંબી છે. અને આપણો દેશ તો યુવાનો દેશ છે. જો એમને રોજગારી નહીં મળે ને તો આડા રસ્તે ચાલી જશે. હમણાં જે ડ્રગ્સનું આપણે જોઈ રહ્યા છે, તો પેલા ડ્રગ્સ લેવા વાળો છે એટલે વેચાય છે ને, લેવા વાળો છે એટલે વેચાય. અને આ કેમ થયું? યુવાનો હતાશામાં જતા રહ્યા હોય, આડી લાઈને જતા રહ્યા હોય, તો એમને બહાર નીકળવા માટે એમને એક્ટિવ રાખવા પડે. એક્ટિવ રાખવા પડે એટલે રોજગારમાં એમને કૂપી દેવા પડે. પણ ડિમાન્ડ એટલી હોવી જોઈએ ને, એટલે સોસાયટીએ પણ કામ કરવાનું છે, અને સરકારે બાબુશાહીએ પણ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેબલ સોલ્યુશન લાવવાનું. બસ કિશોરભાઈ, જે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે બેરોજગારીની, જો વાત કરીએ તો હરિયાણાની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે, અને રાજસ્થાનમાં પણ અત્યારે સ્થિતિ સારી જોવા નથી મળી રહી. જે રીતે અહીંયા સિદ્ધાર્થભાઈએ કહ્યું કે જે વિદેશીઓ છે એમના માટે લાલ જાજમ પાથરવામાં આવે છે, અને આપણા જ લોકો વિદેશ જઈ અને નોકરી માટે વલખા મારતા હોય છે અથવા તો બહાર જવાનું પસંદ કરતા હોય છે. તો રાજ્યની પણ જો વાત કરવામાં આવે તો બહારના રાજ્યના લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે અને ગુજરાતના બહાર પણ જતા હોય છે. ત્યારે રાજ્યની દ્રષ્ટિએ જો વાત કરીએ તો પ્રથમ પોતાના રાજ્યને વધુ પ્રાધાન્ય આપીએ, શું આવી કોઈ નીતિ પણ અહીંયા કારગત સાબિત થઈ શકે છે? અથવા તો આવનારા દિવસોમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તો ક્યાંક આ કરવાથી અહીંયા કેટલું નુકસાન અથવા તો કેટલો નફો થવાની શક્યતાઓ લાગી રહી છે રાજ્ય લેવલે જો વાત કરીએ તો? ધ્વનિ, હું મુદ્દા પર આવું એની પહેલા સિદ્ધાર્થભાઈ જે વાત કરી એમાં એક બીજો મુદ્દો એડ કરીશ. અત્યારે જે એક મેજર બેરોજગારીને અસર કરતું એક પરિબળ છે ને, તો એ સ્કિલ ડેવલપમેન્ટ પણ છે. એટલે આપણે જે મેક ઇન ઇન્ડિયાની સાથે જે સ્કિલ ઇન્ડિયાની વાત કરી છે, એ સ્કિલ ઇન્ડિયાના પ્રોજેક્ટને બી પ્રમોટ કરવું છે. કેમ કે હવે જે રોજગારીની તકો આવી રહી છે એ ટ્રેડિશનલ નથી, નવા પ્રકારની રોજગારીની તકો આવી રહી છે, જે રોજગારી કદાચ 5 વર્ષ પહેલા કોઈએ વિચાર્યું પણ નહોતું. હવે જે નવા પ્રકારની રોજગારી આવે તો એના માટે તમને નવો સ્કિલ મેન પાવર જોઈશે. ઓકે, એટલે એ સ્કિલ ઇન્ડિયામાં નવી રોજગારીની તકો ઊભી કરવી હોય તો તમારે એ સ્કિલ ઇન્ડિયામાં લોકોએ નવી સ્કિલ ઊભી કરવી પડશે. અને સાથે કોઈ પણ સેક્ટરમાં ગ્રો કરવું હોય, ઓકે, તો એના માટેની સ્કિલની બેઝિક રિક્વાયરમેન્ટ હોય. આજે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, એક માણસ ખેતીમાં કામ કરે છે ને, એને તમે એમ કહો ને કે તું મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જ્યાં મજૂરી કરવી છે, હાર્ડવર્ક કરવું છે, ફેક્ટરીમાં કામ કરવું છે તો કરી શકશે. પણ એને તમે કહો કે તું સર્વિસ સેક્ટરમાં જાય, IT સેક્ટરમાં, તો એની પાસે નથી એજ્યુકેશન, એની પાસે નથી નોલેજ કે નથી સ્કિલ, ત્યાં ત્યાં એબ્ઝોર્બ થવાનો જ નથી. એટલે તમારે જે ચાઇનાએ કર્યું એવી રીતે સિદ્ધાર્થભાઈની વાતને હું સપોર્ટ કરીશ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બેઝ બનાવવું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની બેઝ બનાવશો તો ઓટોમેટિકલી તમારી રોજગારની તકો જે ગ્રામીણ ક્ષેત્રમાં જે ખેતીમાં જે છુપી બેકારી ગણાય, ઓકે, ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ જેને કહીએ, એ લોકો માટે તમારે શહેરોમાં રોજગારીની તકો ઊભી થશે અને ગામડાઓમાં જ રોજગારીની તકો ઊભી કરવાની વાત છે. જ્યાં સુધી રાજ્યની વાત કરે તમે એવી રીતે, રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક એક હોડ લાગી છે.
હોડ એટલે એક અમેરિકન કંપની ભારતમાં આવવા માંગે એટલે દરેકે દરેક રાજ્ય એ કંપનીને પોતાના રાજ્યમાં ખેંચવા માટે ઇન્સેન્ટિવ આપે, એટલે કે હું તમને મફત જમીન આપીશ કે આ આપીશ, અને એમાં કદાચ જે કંપની હોય એ રાજ્યોની વચ્ચે જે કોમ્પિટિશન થાય એમાં મોટા ભાગનો ફાયદો એ કંપનીને થાય છે. અને બીજું, રાજ્યોમાં એક પ્રયત્ન એવો થઈ રહ્યો છે, કદાચ એ પોલિટિકલ માઇલેજ લેવાની વાત છે, કે અમારા રાજ્યમાં એટલે અમારા લોકોને અમે પહેલા રોજગારી આપીશું, તમે બીજા છો. હવે જરૂરી એ બનશે કે વી આર ઓલ ઇન્ડિયન, આપણે બધા ભારતીય છે, અને જ્યાં મજૂરી કે જ્યાં વેજીસ સારા મળે, જ્યાં વર્કિંગ કન્ડિશન સારી હોય, જ્યાં રોજગારની તકો સારી હોય, ત્યાં વર્કર જવાનો છે, વેલકમ થવું જોઈએ. આજે મહારાષ્ટ્ર વિચારે કે મને ગુજરાતીઓ નથી જોઈતા, તો મુંબઈમાં કામ કોણ કરશે? આપણે વિચારીએ કે મને અલંગમાં, ભાવનગર અલંગમાં મને ઉરિયા લોકો નથી જોઈતા, ઓકે, તો ત્યાં અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં એક પણ ગુજરાતી નથી કામ કરવાવાળું, અને ગુજરાતીઓ કામ કરી શકવાના જ નથી. તકો ગમે ત્યાં ઊભી થાય, ને જ્યાં રાજ્ય પાસે શક્યતા હોય ત્યાં ઊભી કરે, અને જે રાજ્યો વચ્ચેની જે ઇન્ટરનલ કોમ્પિટિશન છે, જેમાં બીજી બહારની કંપનીઓ ફાયદો લઈ જાય છે, એમાંથી આપણે બચવું પડશે. બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારની હાલની જે સ્થિતિ છે, બેરોજગારી અને ઉપરથી મોંઘવારી, કયા કારણો અને કયું સોલ્યુશન અહીંયા હોઈ શકે છે, હાલ આપણે તેની પર ચર્ચા કરી રહ્યા હતા. બંને જે મહેમાનો અમારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમમાં અત્યારે બસ આટલું, રજા આપશો. નમસ્કાર.